થી આજે સ્ટાર્ટ કરીશું. દેખો ક્વેશ્ચન શું કહે છે, અક્ષર લેખન કરવા માટે કયા સાધન ઉપયોગી છે. અક્ષર લેખન કરવા માટે પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જે પેલી જેની અંદર એ ટેમ્પલેટ જેવું હોય છે, જેની અંદર અક્ષરો માર્ક કરેલા હોય છે, ABCD અને નંબર્સ. તો જ્યાં પણ આપણે ડ્રોઈંગ ટાઇટલ બ્લોકમાં અને જ્યાં પણ ઓલ ડાયમેન્શન આવીને MM ને એવું લખવાનું જ્યારે ડ્રોઈંગમાં આવે છે, ત્યારે આપણે સ્ટેન્સિલનો ઉપયોગ કરીને, એકચ્યુઅલી એને સ્ટેન્સિલ પણ કહે છે અથવા ટેન્સિલ પણ કહે છે, તો ટેન્સિલ અથવા સ્ટેન્સિલનો ઉપયોગ કરીને આપણે એને દોરી શકીએ છીએ. ટી સ્ક્વેરમાં બ્લેડ અને સ્ટોક વચ્ચે એંગલ કેટલો હોય છે? એની એક બ્લેડ છે ને એક સ્ટોક છે, તો બંને વચ્ચે 90 ડિગ્રી એંગલ હોય છે. સિમ્પલ સો ક્વેશ્ચન છે. ત્યારબાદ D0, D1, D2, D3, D4 સંજ્ઞા સાની છે? તો એ સંજ્ઞા દેખો D છે એટલે ડ્રોઈંગ બોર્ડની સંજ્ઞા છે. A હોય તો ડ્રોઈંગ શીટની સંજ્ઞા હોય છે. T હોય તો ટી સ્ક્વેર છે એની સંજ્ઞા હોય છે. ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોક જે છે કઈ બાજુ દોરવામાં આવે છે? જમણી બાજુની ભાગે દોરવામાં આવે છે. આપ સૌ જાણીએ છીએ આપણે કે જે ડ્રોઈંગ શીટ હોય છે એમાં અહીંયા નીચેની બાજુ આપણને ટાઇટલ બ્લોક જોવા મળે છે, એટલે જમણી બાજુએ નીચે દોરવામાં આવે છે. ત્યારબાદ કંપનીના કયા ડ્રોઈંગને લીગલ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે? દેખો પ્રોડક્શન ડ્રોઈંગ જે છે એને લીગલ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે. અસેમ્બલી ડ્રોઈંગ એક ડ્રોઈંગનો પ્રકાર છે. રફ ડ્રોઈંગ જેવું કોઈ ડ્રોઈંગ હોતું નથી, એ તો જસ્ટ કોઈ ઓપરેટરને કોઈ એન્જિનિયરે આપ્યું હોય કંપનીમાં કામ કરવા માટે ટેમ્પરરી, તો એક પ્રકારનું રફ ડ્રોઈંગ હોય છે. પછી વર્કિંગ એજ તો આવે જ નહીં. તો સિમ્પલ સી વસ્તુ છે કે જે લીગલ ડોક્યુમેન્ટ છે એ કયું છે? પ્રોડક્શન ડ્રોઈંગ છે. ત્યારબાદ ડ્રોઈંગ સ્કેલ એનલાર્જ અથવા રિડ્યુસ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, તો એના માટે પ્રપોર્શનલ ડિવાઈડર, જે ડિવાઈડર હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રપોર્શનલ ડિવાઈડર એટલે એવું કે જે સિમ્પલી પ્રપોર્શનલી ખુલે છે, જેની આપણે સ્પ્રિંગ જે છે એને અનવાઇન્ડ કરીશું તો એનું જે એના ડિવાઈડરના જે લેગ્સ છે એ ઇવનલી ઓપન થાય, એટલે પ્રપોર્શનલ ડિવાઈડર કહેવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને આપણે સ્કેલને રિડ્યુસ અને એનલાર્જ કરી શકીએ છીએ. ત્યારબાદ D0, D1 જે છે એ બોર્ડની જાડાઈ કેટલી હોય છે? દેખો દોસ્તો, મેં તમને કીધું હતું કે શરૂઆતના બે જે ડ્રોઈંગ બોર્ડ છે D0, D1 ની સાઇઝ 25 mm હોય છે, બાકીના બે છે D2, D3 ની 15 હોય છે, એટલે આમાં આન્સર શું આવશે? 25. ત્યારબાદ વાત કરીએ કે જે પ્રોડક્શન ડ્રોઈંગ છે શું છે? તો પ્રોડક્શન ડ્રોઈંગ કશું હોતું નથી. જનરલી એ શું હોય છે? એક ડ્રોઈંગની ફાઇલ હોય છે. પ્રોડક્શન ડ્રોઈંગ, તો એ પ્રોડક્શન ડ્રોઈંગ તો ડ્રોઈંગની ફાઇલ છે, બટ એ એક પ્રકારનું લીગલ ડોક્યુમેન્ટ ખરું. લીગલ ડોક્યુમેન્ટ કંપનીનું છે ખરું, પણ એ છે તો ડ્રોઈંગની ફાઇલ. તમને જો એવી રીતે ક્વેશ્ચન પૂછાય, અહીંયા એક ક્વેશ્ચન હતો, આ જે ક્વેશ્ચન હતો કે લીગલ ડોક્યુમેન્ટ કયું છે? તો પ્રોડક્શન ડ્રોઈંગ છે. બટ પ્રોડક્શન ડ્રોઈંગ શું છે? તો એ પ્રોડક્શન ડ્રોઈંગ એ ડ્રોઈંગની એક ફાઇલ છે. ત્યારબાદ ડ્રોઈંગ બોર્ડ જે છે એનો IS કોડ શું છે? મેં તમને પહેલાં પણ કીધું તો IS કોડ યાદ રાખજો, 1444-1989. ઠીક છે, તો ડ્રોઈંગ બોર્ડનો એ IS કોડ છે. ત્યારબાદ ડ્રોઈંગ જે છે એને લાંબા સમય સુધી રાખવાનું હોય તો એને શાના પર દોરવામાં આવે છે? તો એને ટ્રેસિંગ ક્લોથ પર દોરવામાં આવે છે. ટ્રેસિંગ ક્લોથ અથવા ટ્રેસિંગ પેપર કહી શકો તમે. તો ટ્રેસિંગ પેપર અલગ આવે છે, ટ્રેસિંગ ક્લોથ અલગ આવે છે. પેપર તો ટ્રીમ થઈ જતું હોય છે, એટલા માટે જે ક્લોથ છે, અહીંયા થોડીક મિસ્ટેક છે ગુજરાતીમાં, બટ B ઓપ્શન ઇઝ રાઇટ, દેટ ઇઝ ટ્રેસિંગ ક્લોથ. તમે ઇન્ટરનેટ પર સર્ચ કરી શકો છો ટ્રેસિંગ ક્લોથ તમને બતાવશે. ટ્રેસિંગ ક્લોથ એક એવું હોય છે જે ફાટી ના શકે, એટલે ટ્રીમ ના થઈ શકે ઝડપથી, તો એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લાંબા સમય સુધી સાચવવાનું હોય એના માટે. ત્યારબાદ બિલ ઓફ મટીરિયલ સામાન્ય રીતે ખાલી જગ્યા ડ્રોઈંગમાં દર્શાવવામાં આવે છે. દેખો, બિલ ઓફ મટીરિયલની જરૂર ક્યારે પડે? કે જ્યારે બહુ બધા ભાગ અંદર ડ્રોઈંગમાં યુઝ થતા હોય તો વર્કિંગ ડ્રોઈંગ જેવું કોઈ ડ્રોઈંગ હોતું નથી. આઇસોમેટ્રિક ડ્રોઈંગ એક જ સિમ્પલ પાર્ટનું હોય છે. ડિટેલ ડ્રોઈંગ જે છે એ તો ડિટેલમાં બતાવ્યું હોય બધા ડાયમેન્શનો સાથે, એટલે કે કોઈ ઓબ્જેક્ટનું કોઈ એક જગ્યાએથી ડિટેલ સેક્શન લઈને ડ્રોઈંગ બતાવ્યું હોય ત્યારે હોય છે. તો એસેમ્બલી ડ્રોઈંગ જે છે, આ જે એસેમ્બલી ડ્રોઈંગ છે એની અંદર ઘણા બધા પાર્ટ મિક્સ થતા હોય છે, તો ત્યારે ઇન્ડિકેટ કરવું જરૂરી છે કે તમે કયું બિલ ઓફ મટીરિયલ યુઝ કર્યું છે. એટલા માટે એવા ડ્રોઈંગની અંદર બિલ ઓફ મટીરિયલ દર્શાવવું પડે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે જે ફ્રેન્ચ કર્વ છે એના વડે કર્વ દોરતી વખતે ઓછામાં ઓછા કેટલા પોઈન્ટમાંથી પાસ કરવો પડે? તો એને ઓછામાં ઓછા 3 પોઈન્ટમાંથી પાસ કરવો પડે છે. 2 પોઈન્ટનો ઉપયોગ નહીં કરીએ આપણે, કારણ કે એક પ્રકારનો ફ્રેન્ચ કર્વ છે, તો એક એવો કર્વ આપણે દોરવા જતા હોઈએ છીએ કે જે સેટ થતો નથી હોતો, તો મિનિમમ ઓછામાં ઓછા 3 પોઈન્ટ તેમાં રાખવા જ પડતા હોય છે. ત્યારબાદ ડ્રોઈંગ બોર્ડનો આકાર કેવો હોય છે? તો ડ્રોઈંગ બોર્ડનો આકાર સિમ્પલી લંબચોરસ હોય છે, એમાં કંઈ છે નહીં. ઠીક છે, તો થેન્ક યુ સો મચ. પાર્ટ 8માં આટલે સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો.